તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની YouTube ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે 10 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો, આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, આજના સૌથી પહેલા મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે પોરબંદર બેટમાં ફેરવાયું। પોરબંદર જિલ્લામાં અવિતર મેઘાના મંડાણ થયા હતા। છેલ્લા 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા। બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા લોકો પણ ફસાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે વાવાઝોડું ભારે તોફાન। હવામાન વિભાગે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। આગામી 2 દિવસ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ચક્રવાત સર્જાઈ રહ્યું છે। આવી સ્થિતિમાં આસામ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુમાં આગામી 5 દિવસ સુધી હવામાન ખૂબ જ ખરાબ રહેશે। વાવાઝોડાની સંભાવના છે અને ભારે વરસાદમાં રેડ એલર્ટ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્રમાં। ઉત્તર ગુજરાત બાદ હવે રાજકોટમાં પણ ચાંદીપુરાના કેસ પ્રકાશમાં આવ્યા છે। ત્યારે ચાંદીપુરા વાયરસને કારણે શંકાસ્પદ 5 બાળકોના મોત થયા હતા। રાજકોટમાં ચાંદીપુરા કેસ વધતા રાજકોટ તંત્ર એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે। તેમજ નવી MCH બિલ્ડિંગ ખાતે ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ જરૂર પડે તો બેડ વધારવાની પણ તંત્રની તૈયારી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે બાગાયતી ખેડૂતો માટે ખુશખબર। રાજ્ય સરકાર દ્વારા 2024-25 માટે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સ અભિયાન અંતર્ગત ખેડૂતોને વધુમાં વધુ ફળ પાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તારમાં સહાય, ટિશ્યુ કલ્ચર, ખારેક, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલ્સમાં સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચવાળા વિસ્તારમાં ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 15/8/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસની યોજના મુખ્યમંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિનામૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ભારેથી અતિભારે વરસાદ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 16 થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે। રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે। કેટલાક વિસ્તારોમાં 15 ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 20 જુલાઈ એટલે કે આજ રોજ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 70 લાખ ખેડૂતોને લોન માફ। 70 લાખ ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે। દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે। પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,098 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે। આપને શું લાગે છે કે ગુજરાતમાં પણ આવી લોન માફ થવી જોઈએ? જો થવી જોઈએ તો આપ મને કમેન્ટમાં જરૂર હા કરીને રિપ્લાય આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ગાય ખરીદવા સહાય। રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છતા હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે। આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ન હોય તેવા 2,573 જેટલા ખેડૂતોને કુલ રૂપિયા 549.86 લાખની સહાય મળી છે।
ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકોને ખુશખબર. હવે રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરમાં ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રેશન કાર્ડની દુકાને કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં પણ તમારે ઊભું નહીં રહેવું પડે. ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે આજે અતિ ભારે વરસાદ. હવામાન વિભાગના મેપના જણાવ્યા પ્રમાણે આજે શનિવારે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.